નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ગયા વખતે હેલો આલ્કેન અને હેલો એરિન એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. એની અંદર ખાસ કરીને આપણે એનું વર્ગીકરણ, નોમેનકલ્ચર, નામકરણ આ બધું આપણે ગયા લેક્ચરની અંદર જોયું. હવે આજે આપણે જે છે એની બનાવટ એના વિશે અભ્યાસ કરવાનો છે કે ભાઈ હેલો આલ્કેન અને હેલો એરિન જે સંયોજનો છે એની બનાવટ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી બુક છે એની અંદર લખતા રહેજો, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, બરાબર. આજે જે છે એની બનાવટ વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ત્યારે આલ્કેન જે સંયોજનો છે એટલે કે હેલો આલ્કેન, એટલે આપણે એમ લખીએ કે હેલો આલ્કેન ની બનાવટ. હેલો આલ્કેન જે સંયોજનો મળે છે આપણે ગયા વખતે એનું નોમેનકલ્ચર કર્યું હતું, બરાબર. એની બનાવટ આપણે જોવાની છે. તો જો ધ્યાન રાખજો ખાસ, હેલો આલ્કેનની બનાવટ તમારી બુકમાં લખજો ખાસ. એમાં પહેલું ટોપિક જે છે એ આપણે લખીએ કે ભાઈ આલ્કોહોલમાંથી, ધ્યાન રાખજો ખાસ, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનો કેવી રીતે બનાવી શકાય એની વાત આપણે કહીએ. જો કેમાંથી બનાવવાના છે મિત્રો? આલ્કોહોલમાંથી. ધ્યાન રાખજો, તમારી બુકમાં લખજો ખાસ, બરાબર. ઓકે, તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલું, જો આલ્કોહોલમાંથી ઘણી બધી રીતે બનાવી શકાય, એમાં પહેલી મેથડ છે, ધ્યાન રાખજો ખાસ, કે આલ્કોહોલ છે એની પ્રક્રિયા આપણે કરાવવાની કોઈ પણ હેલો એસિડ અને નિર્જળ ઝિંક ક્લોરાઇડ આની સાથે પ્રક્રિયા કરાવી તો આપણને કેવા પ્રકારનો છે હેલો આલ્કેન મળી શકે એની વાત થાય છે. કે ભાઈ આપણે આલ્કોહોલમાંથી બનાવવો છે તો એની માટે આ ઉદ્દીપક તરીકે આપણે ઝિંક ક્લોરાઇડ અને HClની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવવાની છે. કોને? તો કે આલ્કોહોલને. હવે જો રિએક્શન આ લખું છું, ખાસ ધ્યાન રાખજો, આ કોઈ પણ આલ્કોહોલ છે, HCl સાથે રિએક્શન કરાવવાની. કોની હાજરીમાં? ઝિંક ક્લોરાઇડ, નિર્જળ ઝિંક ક્લોરાઇડ, એટલે આને કહેવાય ડ્રાય અથવા તો શુષ્ક, બરાબર. નિર્જળ અથવા તો શુષ્ક ઝિંક ક્લોરાઇડ એની હાજરીમાં તમે રિએક્શન કરાવશો એટલે અહીંયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. કેવી પ્રક્રિયા થશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે જો ધ્યાન રાખજો, પહેલાં આ બે તમને શબ્દો સમજાવી દઉં. એક છે કેન્દ્રાનુરાગી અને એક છે ઇલેક્ટ્રોન અનુરાગી. કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. હવે કેન્દ્રાનુરાગી એટલે શું થાય અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું થાય? જો ખાસ સમજો, કેન્દ્રાનુરાગી મતલબ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય, ન્યુક્લિયોફાઇલ. આ જે છે ઇલેક્ટ્રોફાઇલ. કેન્દ્રાનુરાગી મતલબ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય. હવે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કોણ ધરાવે? તો જુઓ, તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ મતલબ કેન્દ્ર છે એ આપણને બધાને ખબર છે પોઝિટિવ ચાર્જ હોય. કેમ? તો કે અંદર પ્રોટોન હોય અને પ્રોટોન પોઝિટિવ ચાર્જમાં હોય. હવે કેન્દ્રાનુરાગી મતલબ કે પોઝિટિવ ચાર્જને કોણ એટ્રેક્ટ કરે, કોણ આકર્ષે? તો કે નેગેટિવ ચાર્જ. સમજ પડે? બરાબર. ઓકે, આ નેગેટિવ ચાર્જ મતલબ છે શું? તો કે ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવ છે. તો ઇલેક્ટ્રોન છે એ પ્રોટોનને એટ્રેક્ટ કરે, એની સાથે છે એ રિએક્શન કરી શકે. ખબર પડે? બરાબર. એટલે કેન્દ્રાનુરાગી મતલબ નેગેટિવ ચાર્જવાળા અથવા તો ઇલેક્ટ્રોનવાળા જે કાંઈ કમ્પાઉન્ડ હોય, લોન પેર હોય, મુક્તમૂલક હોય, જે કાંઈ બધા ક્યાં એટ્રેક્ટ કરશે? કેન્દ્રને એટ્રેક્ટ કરશે. એટલે એને કહેવાય કેન્દ્રાનુરાગી. જે કાંઈ પ્રક્રિયક હોય બધા કેવા કહેવાય? કેન્દ્રાનુરાગી. ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન અનુરાગી મતલબ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરતા હોય, ઇલેક્ટ્રોન તરફ આકર્ષાતા હોય. તો ઇલેક્ટ્રોન પોતે કેવો છે? નેગેટિવ. તો એને કોણ આકર્ષે? તો કે જે પોઝિટિવ ચાર્જવાળા હોય એ આકર્ષે. સમજ પડે? બરાબર. પોઝિટિવવાળા જે કાંઈ ચાર્જ હોય એ બધા કોને એટ્રેક્ટ કરશે? નેગેટિવ ચાર્જવાળા મતલબ ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે. કારણ કે આને ઇલેક્ટ્રોનની કમી છે, ઇલેક્ટ્રોનની અછત છે, એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્ન કરશે. એટલે તરતથી ઇલેક્ટ્રોન અનુરાગી કમ્પાઉન્ડ કહેવાય આ પોઝિટિવ ચાર્જવાળા. બરાબર. એટલે આ બે શબ્દો છે એ માઇન્ડમાં સેટ રાખજો. હવે જો ધ્યાન રાખજો, આની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. વિસ્થાપન એટલે તમે શીખી ગયા,
બરાબર, એક જગ્યાનું એક કમ્પાઉન્ડ છે એનું સ્થાન બીજો કમ્પાઉન્ડ લે અથવા બીજું તત્વ છે એ લે. હવે જો ધ્યાન રાખજો, આની અંદર વિસ્થાપન પ્રક્રિયા થાય છે. એમાં શું થાય છે તો આ ક્લોરીન છે એ કેવો છે? ન્યુક્લિયોફાઇલ. કેમ? તો કે જો ક્લોરીન માઇનસ છે, કોને એટ્રેક્ટ કરશે? કેન્દ્રને. કેન્દ્ર એટલે ન્યુક્લિક, જેને આપણે ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ. બરાબર, એટલે આ ક્લોરીન કેવો થઈ ગયો? ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. ઇલેક્ટ્રોન અનુરાગી થાય કે કેન્દ્ર અનુરાગી? તો કેવો થાય? આ કેન્દ્ર અનુરાગી થાય. કેવો થાય? કેન્દ્ર અનુરાગી. જો સમજજો ખાસ, કેન્દ્ર અનુરાગી, કારણ કે નેગેટિવ છે અને કેન્દ્ર તરફ એટ્રેક્ટ કરશે, કેન્દ્ર તરફ આકર્ષાશે, એટલે કેન્દ્ર અનુરાગી. અહીંયા જુઓ તો OH માઇનસ, OH છે અહીંથી બોન્ડ બ્રેક થાય તો માઇનસ ફોર્મમાં જ આવવાનો ને. બરાબર, OH માઇનસ છે એટલે કેવો થયો? કેન્દ્રને આકર્ષણ કરશે કે ઇલેક્ટ્રોનને? માઇનસ હોય તો કોને એટ્રેક્ટ કરે? કેન્દ્રને, કારણ કે કેન્દ્ર પોઝિટિવ છે, કેન્દ્રમાં પ્રોટોન છે. એટલે આ પણ કેવો થયું? કેન્દ્ર અનુરાગી થયો. કેવો થયો? કેન્દ્ર અનુરાગી. તો જુઓ તો આ કેન્દ્ર અનુરાગી, બે કેન્દ્ર અનુરાગી કમ્પાઉન્ડ છે, બે તત્વ કેન્દ્ર અનુરાગી છે. તો આમાં શું થઈ છે? વિસ્થાપન પ્રક્રિયા થઈ છે. એટલે કે આ Cl છે એ OH ની સ્થાન ઉપર આવી જશે, એટલે એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા સિમ્પલ આમ થશે, OH હતો એની જગ્યાએ Cl આવે અને વત્તા આ Cl અહીંયા આવી ગયો, OH નીકળી ગયો અહીંયાથી, તો H2O. સિમ્પલ રિએક્શન છે. બરાબર, ઓકે. હવે આ ધ્યાન રાખજો ખાસ, અને આપણે આની મિકેનિઝમ પણ આપણે ભણવાની છે. બરાબર, ઓકે. હવે ધ્યાન રાખજો, તો આની અંદર મેં ઝિંક ક્લોરાઇડ લીધેલો છે, એઝ અ ઉદ્દીપક છે, કેટાલિસ્ટ છે. એ શું કામ કરે? તો કે ઝિંક ક્લોરાઇડ છે એ OH ને કાઢવાનું કામ કરે. શું કરે? ઝિંક ક્લોરાઇડ OH ને કાઢવાનું કામ કરે. હવે ધ્યાન રાખજો ખાસ, તો અહીંયા જે OH, ધ્યાન રાખજો, આ OH છે એ 1 ડિગ્રી પણ હોઈ શકે, 2 ડિગ્રી પણ હોઈ શકે, 3 ડિગ્રી પણ હોઈ શકે. સિમ્પલ જો એ સમજાવું, CH3 CH2 OH. તો OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન 1 ડિગ્રી છે, તો 1 ડિગ્રી એટલે આ આલ્કોહોલ 1 ડિગ્રી થયો. સપોઝ આવું છે CH3 CH3 અને અહીંયા OH છે, તો OH આ કાર્બન સાથે જોડાયેલો છે, આ કાર્બન 2 ડિગ્રી છે, એટલે આ આલ્કોહોલ છે કેવો? તો કે 2 ડિગ્રી થાય. એવી રીતે 3 ડિગ્રી. બરાબર, ઓકે, સમજાય છે? હવે એનાથી આગળ એનો મતલબ એવો થયો કે આલ્કોહોલ 1 ડિગ્રી, 2 ડિગ્રી અથવા 3 ડિગ્રી હોઈ શકે. ઓકે, આટલું યાદ રાખજો ખાસ. હવે મેં મિક્સર કોને લીધેલું છે? તો કે HCl અને ઝિંક ક્લોરાઇડ. કેવું છે? ડ્રાય છે, નિર્જળ છે, પાણી વગરનો ઝિંક ક્લોરાઇડ. તો જ્યારે તમે HCl, ધ્યાન રાખજો, HCl વત્તા ઝિંક ક્લોરાઇડ આ બંનેનું જે મિક્સર તમે કરો છો, આ જે મિશ્રણ તમે લ્યો છો, એને કહેવામાં આવે છે લ્યુકાસ પ્રક્રિયક. ખાસ યાદ રાખજો, લ્યુકાસ રિએજન્ટ કોને કહેવાય? HCl વત્તા ZnCl2. આનું જે મિક્સચર બને છે એને આ પ્રક્રિયક આખો તૈયાર થાય, એ પ્રક્રિયકનું નામ છે લ્યુકાસ પ્રક્રિયક. જે તમે પ્રયોગશાળામાં જ્યારે લેબમાં જાઓ ત્યારે તમારે લ્યુકાસ ટેસ્ટ કરવાની આવે. આ લ્યુકાસ ટેસ્ટ શા માટે વપરાય? તો તમે જે આલ્કોહોલ લીધેલો છે એ આલ્કોહોલ મેં હમણાં આગળ કીધું કે 1 ડિગ્રી હોઈ શકે, 2 ડિગ્રી હોઈ શકે, 3 ડિગ્રી પણ હોઈ શકે. તો લ્યુકાસ પ્રક્રિયક છે એની મદદથી તમે જે આલ્કોહોલ લીધેલો છે એ કેટલા ડિગ્રી છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. સમજ પડે? કેમ ફાઇન્ડ આઉટ થાય? હવે ધ્યાન રાખજો, જો તમે જે આલ્કોહોલ લીધેલો છે, આલ્કોહોલ મેં લીધો, કોઈ પણ ટેસ્ટ ટ્યુબમાં લીધો, પછી લ્યુકાસ પ્રક્રિયક છે એ મેં અંદર એડ કર્યો. ખબર પડે? પહેલાં મારે આલ્કોહોલ લેવાનું, મને નથી ખબર 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી. પછી એની અંદર આ પ્રક્રિયક મેં એડ કર્યો, મને રિએક્શન જોવા મળશે. એના આધારે હું કહી શકું કે આ આલ્કોહોલ છે 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે. હવે જો ધ્યાન રાખજો ખાસ, જો એ તમે આલ્કોહોલ જે લીધેલો છે અને આ લ્યુકાસ પ્રક્રિયક અંદર નાખ્યો છે તમે, અને જો તમને તરત જ રિએક્શન મળે છે, શું થયું? તરત જ તમને રિએક્શન મતલબ શું થયો કે તમને તાત્કાલિક રિએક્શન થાય અને આ પ્રક્રિયક તમને આ નિપજ મળે, તાત્કાલિક મળે. અને RgCl છે આલ્કાઇલ હેલાઇડ, આના જે અવક્ષેપ મળે ને એ સફેદ હોય. કેવા હોય? સફેદ. એનો મતલબ એવો થયો કે તમે લ્યુકાસ પ્રક્રિયક જેવું અંદર એડ કરો અને તરત જ જો તમને તરત જ તમને અવક્ષેપ મળે તો એ જે છે એ હંમેશા 3 ડિગ્રી આલ્કોહોલ હોય. કેવો હોય?
3 ડિગ્રી આલ્કોહોલ લખજો ખાસ, બરાબર। તરત જ તમને અવક્ષેપ મળે, તમે મતલબ કે તમે આલ્કોહોલ લીધો, લ્યુકાસ પ્રક્રિયક નાખ્યો, તરત જ તમને વ્હાઇટ પીપીટી મળે તો એનો મતલબ એવો થયો કે કયો આલ્કોહોલ છે, 3 ડિગ્રી આલ્કોહોલ છે। સમજ પડે, બરાબર, ઓકે। હવે તમે પ્રક્રિયક નાખ્યો અને તમે થોડી વાર રહીને પછી તમને અવક્ષેપ મળે છે, અવક્ષેપ તો મળે પણ થોડી વાર પછી મળે, થોડી વાર પછી મળે એનો મતલબ એવો થયો કે 2 ડિગ્રી છે। થોડી વાર પછી અવક્ષેપ મળે તો કેટલા ડિગ્રી થાય, 2 ડિગ્રી આલ્કોહોલ થાય। સમજ પડે, બરાબર। પીપીટી ધારો કે તમને અવક્ષેપ મળે જ નહીં, અવક્ષેપ મળે નહીં તો એ જે છે કયો હોય, 1 ડિગ્રી હોય। એનો મતલબ એવો થયો કે લ્યુકાસ પ્રક્રિયક છે એને મતલબ આપણે એમ પણ કહી શકીએ કે લ્યુકાસ ટેસ્ટ। આ જે લ્યુકાસ ટેસ્ટ છે કોણ આપે તો કે 3 ડિગ્રી અને 2 ડિગ્રી વધારે આપે, 1 ડિગ્રી એટલું બધું આપતું નથી। આની રિએક્શન આપશે પણ આનો સમય બહુ હોય, બહુ વધારે સમય લઈ લે, તાત્કાલિક કે ધીમે ધીમે આપણને નહીં મળે, આનો સમયગાળો અડધી કલાકથી કલાક જેટલો સમય વયો જાય, બરાબર। એનો મતલબ એવો થયો કે 3 ડિગ્રી અને 2 ડિગ્રી માટે લ્યુકાસ પ્રક્રિયક છે વધારે વપરાતું હોય। એનો મતલબ કે આ જે તમે આલ્કોહોલ લીધેલો છે એની રિએક્ટિવિટી, ક્રિયાત્મકતા મતલબ કે ક્રિયાશીલતા, ધ્યાન રાખજો, આ જે આલ્કોહોલ મેં જે લીધેલો છે એની ક્રિયાશીલતા, એટલે અહીંયા લખું છું, આ ખાસ લખજો, આલ્કોહોલની ક્રિયાશીલતા, આલ્કોહોલની ક્રિયાશીલતાનો ક્રમ, આલ્કોહોલની ક્રિયાશીલતાનો ક્રમ કાર્બોકેટાઇન, એવું તમે નામ સાંભળ્યું છે, કાર્બોકેટાઇનનો જે ક્રમ છે એ જ આલ્કોહોલની ક્રિયાશીલતાનો ક્રમ થાય। એટલો મતલબ એવો થયો કે 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી। સમજ પડે, 3 ડિગ્રીની ક્રિયાશીલતા વધારે હોય, ઝડપથી રિએક્શન કરશે। 2 ડિગ્રી જો અમે અહીંયા હમણાં લખ્યું હતું, અહીંયા જો લખ્યું, ઝડપથી આપણને અવક્ષેપ મળશે, 2 ડિગ્રી થોડું ધીમે ધીમે અવક્ષેપ મળશે, 1 ડિગ્રી સાવ ઓછી રિએક્શન કરશે। સમજાય, બરાબર, ઓકે। અહીંયા જે મેં એસિડ લીધેલો છે, ધ્યાન રાખજો ખાસ, અહીંયા જે મેં એસિડ લીધેલો છે આમાં તમે કોઈ પણ એસિડ લઈ શકો, બરાબર, એસિડ જે HBr HI તમે લઈ શકો। તો આ જે એસિડ છે, હેલો એસિડ, એની આલ્કોહોલ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ આવા પ્રકારનો છે કે ભાઈ હેલો એસિડનો ક્રમ, હેલો એસિડની પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ, તો એની પ્રતિક્રિયાત્મકતા, એની ક્રિયાશીલતા છે એનો ક્રમ જે છે એ આવી રીતનો છે, HI પછી HBr HCl અને HF। ખાસ નોટ ડાઉન લખજો, બરાબર, ખાસ એટલે ખાસ લખવાનું રાખજો। એટલે આ મોસ્ટ મેં 3-4 મુદ્દા લખાયા કે આલ્કોહોલની ક્રિયાશીલતા કઈ છે તો 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી। આ જે હેલો એસિડ છે એની HI, HBr, HCl અને HF। હવે ધ્યાન રાખજો, હવે આ લ્યુકાસ પ્રક્રિયક છે, બરાબર, ZnCl2 વત્તા HCl। હવે જો ધ્યાન રાખજો, હવે મારે આ જે 2 ડિગ્રી, સોરી 1 ડિગ્રી અને 2 ડિગ્રી, આ જે આલ્કોહોલ મારે બનાવવો હોય 1 ડિગ્રી અને 2 ડિગ્રી, તો મને 2 ડિગ્રી તો ઝડપથી મળશે, પણ હવે જો મારે 3 ડિગ્રી બનાવવો હોય તો મને આમાં ઝડપથી કયો ડિગ્રી આલ્કોહોલ છે એ રિએક્શન આપશે, તો આપ સૌ જાણો છો તો આમાંથી 3 ડિગ્રી છે એ ઝડપથી આપશે। એનો મતલબ એવો થયો કે આ 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ જે છે, ધ્યાન રાખજો, 1 ડિગ્રી અને 2 ડિગ્રી જે આલ્કોહોલ છે એને મારે હીટ કરવું જોઈએ। એ આલ્કોહોલ મારે મેળવવું હોય એમાં એની સાથે રિએક્શન મારે કરાવ્યું હોય, અહીંયા જો 2 ડિગ્રી અથવા 1 ડિગ્રી હોય તો એની રિએક્શન મારે કરાવ્યું હોય તો મારે ZnCl2 અને HCl બંનેની જરૂર પડે જ તે, પણ મારે રૂમ ટેમ્પરેચરે થાય નહીં, એને મારે થોડુંક હીટિંગ કરવું જોઈએ। પણ જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો મારે રૂમ ટેમ્પરેચરે ZnCl2ની જરૂર પડે નહીં, ડાયરેક્ટ તમે HCl નાખીને થોડુંક હલાવો એટલે તરત તમને અવક્ષેપ મળી જાય। કેમ? કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે। સમજ પડે, બરાબર। તો જો જ્યારે તમે 1 ડિગ્રી આલ્કોહોલ અને 2 ડિગ્રી આલ્કોહોલ, ધ્યાન રાખજો ખાસ, 1 ડિગ્રી અને 2 ડિગ્રી તમારી પાસે આલ્કોહોલ હોય અને તમે આ રિએક્શન કરાવો છો તો આ જે પદ્ધતિ છે, ધ્યાન રાખજો, આને કહેવામાં આવે છે ગ્રોવ્સ પદ્ધતિ। ખાસ યાદ રાખજો, ગ્રોવ્સ પદ્ધતિ।
ક્યારે? તો 1 ડિગ્રી અને 2 ડિગ્રી તમારી પાસે આલ્કોહોલ હોય એની તમે આ લ્યુકાસ પ્રક્રિયક દ્વારા રિએક્શન કરાવો છો અને જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે ગ્રોવ્સ પદ્ધતિ. સમજાય? બરાબર. ઓકે, આ એટલું ખાસ ધ્યાન રાખવાનું છે આ મુદ્દા. બરાબર, આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં. ઓકે, હવે આપણે જે છે એની મિકેનિઝમ ઉપર જવાનું છે કે ભાઈ આ રિએક્શન કેવી રીતે ખરેખર થાય છે. જો એ રિએક્શન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ રિએક્શન ઉપરથી આપણને ઘણું બધું જાણવા મળશે. એની મિકેનિઝમ, રિએક્શન અને એની મિકેનિઝમ આ ખૂબ અગત્યનું છે. હવે જો આપણને ખબર છે કે મારી પાસે કોઈ પણ આલ્કોહોલ છે, એની રિએક્શન મારે કરાવવાની HCl અને ઝિંક ક્લોરાઇડની હાજરીમાં, નિર્જળ. બરાબર. અને નિપજ જે છે આપણને મળે છે તો કે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય અને RCl વત્તા H2O આવું છૂટું પડે. ઓકે, હવે જો હું મિકેનિઝમ કરાવું છું, ધ્યાન રાખજો તમારી બુકમાં હરેક સ્ટેપ લખવાના છે. ઓકે, જો ધ્યાન રાખજો, પહેલાં જે છે એ R અને OH, આ OH છે એને હું આમ લખું છું, લખી શકાય. તો આપણને બધાને ખબર છે કે O છે ઓક્સિજન, એની પાસે 2 લોન પેર હોય. હવે જો સમજજો ખાસ. હવે પહેલાં આ ઝિંક ક્લોરાઇડ, હમણાં મેં કીધું હતું કે ઝિંક ક્લોરાઇડનું કામ શું? તો કે એ જે છે એ OHને દૂર કરવાનું કામ કરે. તો પહેલાં મેદાનમાં કોણ આવશે? ઝિંક ક્લોરાઇડ આવશે, ઉદ્દીપક. એ ઉદ્દીપક તરીકે કામ કરે છે. ઓકે, હવે તો આપણે બધા જાણીએ છીએ કે આ ઝિંક ક્લોરાઇડ ઝિંક ધાતુ છે, આ ડી વિભાગમાં આવે. કેમાં આવે? ડી વિભાગનું. બરાબર. ઓકે, ડી વિભાગમાં આવે. બીજું તો કે આ જે છે લુઈસ એસિડ છે. કેવું છે? લુઈસ એસિડ. આ પણ ખાસ યાદ રાખવાનું. કેવું છે? લુઈસ એસિડ. હવે લુઈસ એસિડ શું હોય? ઇલેક્ટ્રોન દાતા હોય કે ઇલેક્ટ્રોન ગ્રાહી? તો અમને બધાને ખબર છે કે કેવું હોય? ઇલેક્ટ્રોન ગ્રાહી હોય. ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો લુઈસ બેઝ, ઇલેક્ટ્રોન સ્વીકારે તો લુઈસ એસિડ. તો ઝિંક ક્લોરાઇડ આ કેવું છે? લુઈસ એસિડ છે. તો ઇલેક્ટ્રોન મેળવવાનું કામ કરશે. હવે જુઓ તો અહીં બાજુમાં તમને ક્યાંય ઇલેક્ટ્રોન દેખાય છે? તો કે હા, ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન છે. એટલે તરત આ ઝિંક ક્લોરાઇડ છે એ તરત અહીં એટ્રેક કરશે ઓક્સિજન પાસે, અને એ ઓક્સિજન પાસે જે ઇલેક્ટ્રોન છે એ લઈ લેશે. એટલે જો હવે સમજો શું થાય છે રિએક્શન. R ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન એક પેર પડી હતી, એમ નામ એક પેરનું ડોનેટ કર્યું, એટલે અહીંયા હું H, આ જે H હતો એ, બરાબર, એક પેરનું ડોનેટ કર્યું અને એને બોન્ડ બનાવ્યો. કોની સાથે? ઝિંક સાથે. તો આ ઝિંક ZnCl2. હવે ધ્યાન રાખજો, કોને ડોનેટ કર્યું છે? જો આ ઇલેક્ટ્રોનનો મારો કર્યો, એટલે આ ઇલેક્ટ્રોન ખરેખર જાય છે ક્યાં? આ બાજુ. ઝિંક ક્લોરાઇડે મારો કર્યો પણ ઇલેક્ટ્રોન તો ઝિંક બાજુ જાય છે, ઇલેક્ટ્રોન લઈ લે છે કારણ કે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, લુઈસ એસિડ છે. હવે ધ્યાન રાખજો, આને ઇલેક્ટ્રોનનું દાન કર્યું. કોને? ઓક્સિજન. દાન કર્યું એટલે કેવો થાય? પોઝિટિવ ચાર્જ થયો. ઝિંક ક્લોરાઇડ ઇલેક્ટ્રોન બૂચ માર્યા. કોના? ઓક્સિજનના. એટલે એ કેવો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ આવે. આટલું સમજાઈ ગયું બધાને? બરાબર. ઓકે, હજી આગળ ધ્યાન રાખજો, ખાસ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રિએક્શન, એના ઉપરથી મિકેનિઝમ ખૂબ સમજવા જેવી છે. હવે જો ધ્યાન રાખજો ખાસ. હવે એન પછીના સ્ટેપમાં શું થશે એ ધ્યાન રાખજો. હવે અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ છે. હવે પોઝિટિવ ચાર્જ એના ઉપર સ્ટેબલ હોય? ન હોય, કારણ કે વધુ વિદ્યુત ઋણની તત્વો હોય એના પર પોઝિટિવ ચાર્જ સ્ટેબલ રહી શકે નહીં. એટલે તરત જ ક્યાંકથી ઇલેક્ટ્રોન મળતા હોય તો તરત લઈ લે. હવે જો તમને ખબર છે કે આ જે ઇલેક્ટ્રોન છે, આ બોન્ડના ઇલેક્ટ્રોન, એ તરત અહીં કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોય, બરાબર, મેં R લખ્યું છે, તમે કોઈ પણ ચેન લઈ શકો, એ તરત એને કહે છે કે ભાઈ મારે ઇલેક્ટ્રોનની જરૂર છે, મને ઇલેક્ટ્રોન આપી દે. એટલે આ તો ભાઈ દયાળુ હોય, તરત ઇલેક્ટ્રોન એને આપી દઈશ, એટલે આ ઇલેક્ટ્રોન તરત ઓક્સિજન લઈ લેશે. હવે જો ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન લઈ લે છે, બોન્ડ તૂટી જાય છે, એટલે હવે થશે શું? R છે એને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા એટલે R પોઝિટિવ થઈ ગયું. ઓકે, હવે ધ્યાન રાખજો, આને ડોનેટ કર્યા તો પોઝિટિવ ચાર્જ ગાયબ થઈ ગયો, પોઝિટિવ ચાર્જ વહી ગયો. તો આ ઓક્સિજન, એના ઉપર આ હાઇડ્રોજન, એના ઉપર લોન પેર તો હજી એમનામ જ છે, ધ્યાન રાખજો. બરાબર, ચાર્જ ખાલી ગયો કારણ કે એને ઇલેક્ટ્રોનની જરૂર હતી, અહીંથી ઇલેક્ટ્રોન મળી ગયા. ઓકે, હવે ધ્યાન રાખજો, અને પછી બોન્ડ, અને અહીંયા ઝિંક ક્લોરાઇડ આવું થયું. આમાં સમજ પડે બધાને? બરાબર. અને એના ઉપર નેગેટિવ ચાર્જ, ઝિંક ઉપર તો નેગેટિવ ચાર્જ હજી એમનામ જ છે. બરાબર. હવે ભાઈ મેદાનમાં કોણ આવે છે? હવે HCl આવે છે. હવે ધ્યાન રાખજો, હવે આ જે HCl છે એ મેદાનમાં હવે આવે છે. તો HClમાંથી H પ્લસ અને Cl માઇનસ આમ હોય તો જુઓ તો આ Cl છે કોના ઉપર એટ્રેક્ટ કરશે? R ઉપર. H કોના ઉપર એટ્રેક્ટ કરે?
એચ કોના ઉપર એટ્રેક્ટ કરે તો કે અહીંયા એટ્રેક્ટ કરશે. સમજ પડે? હવે ધ્યાન રાખજો, એચ એટ્રેક્ટ કરશે એટલે શું થશે તો અહીંયા RCl બનશે. તો RCl તો જુઓ તો મળી ગયું RCl. સમજ પડી? ઓકે. હવે અહીંયા જે છે અહીંયા જેવો એચ આવશે એટલે તરત આ બોન્ડ બ્રેક થઈ જશે. આ બોન્ડ બ્રેક થાય તો ઝીંક છે એ તો નેગેટિવ ચાર્જ છે. ઝીંક કેવો છે? નેગેટિવ. અને ઓક્સિજનને ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે તરત જ ઇલેક્ટ્રોન લઈ લે છે. અને કયા ફોર્મમાં આવશે તો કે નેગેટિવ ફોર્મમાં ઓક્સિજન. અને ઝીંક ઉપરથી ચાર્જ છે એ ગાયબ થઈ જશે. ખબર પડે? આ બોન્ડ બ્રેક થાય એટલે ઝીંક ઉપરથી ચાર્જ ગાયબ થઈ જાય અને અહીંયા ઓક્સિજન ઉપર ચાર્જ આવી જાય, કારણ કે એને ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ લીધા અને ડોનેટ કર્યા એટલે પોઝિટિવ નેગેટિવ હતો પોઝિટિવ થઈ ગયું, ચાર્જ સ્ટેબલ થઈ ગયો. બરાબર? ઓકે. અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો. હવે નેગેટિવ ચાર્જ આવ્યો એટલે H પ્લસ છે એ તરત અહીંયા એટ્રેક્ટ કરશે અને એટ્રેક્ટ કરીને શું બનાવશે? ડાયરેક્ટ H2O. એક H તો હતો જ તે. આ નેગેટિવ ચાર્જ છે એને સંતોષવા માટે આ H છે એ ઓક્સિજન ઉપર મારો કરશે એટલે તરત અહીંયા H2O બનશે. તો જુઓ તો આવી ગયું. જો બધા સ્ટેપ 2-3 વખત લખજો. બરાબર? આ સ્ટેપ આનાથી પછીનું સ્ટેપ પણ તમે અલગ રીતે લખી શકો. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમ છે. બીજું હવે જો આની અંદર આપણે આ જે સ્ટેપ છે આ જે સ્ટેપ એ મધ્યવર્તી સ્ટેપ કહેવાય. કેવું કહેવાય? મધ્યવર્તી સંયોજન. એને એમ પણ કહેવાય મધ્યવર્તી સંયોજન. આ આપણને મધ્યવર્તી સંયોજન મળ્યું. આ મધ્યવર્તી સંયોજન છે એમાં પોઝિટિવ ચાર્જ આવ્યો. હવે પોઝિટિવ એટલે અહીંયા કોઈ પણ શૃંખલા હોય નહીં તો જો ધારો કે મેં આવી શૃંખલા લીધી હોય CH3CH2 તો એના ઉપર ચાર્જ આવો આવવાનો. તો આને તમે શું કહો છો? કાર્બોકેટાઇન કહો છો. સમજ પડે? આને તમે કાર્બોકેટાઇન 11માં આવી ગયું. આને શું કહો તમે? કાર્બોકેટાઇન. હવે આપણને બધાને ખબર છે કે જેમાં મધ્યવર્તી નિપજ તરીકે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ જો આપણને કાર્બોકેટાઇન મળે તો એ હંમેશા રિએક્શન SN1 હોય. કયું હોય? SN1. આપણે SN1 અને SN2 આવશે આગળ. બરાબર? આટલું યાદ રાખો અત્યારે તમે કે જ્યારે કાર્બોકેટાઇન મળે મધ્યવર્તી મતલબ કે મધ્યવર્તી સંયોજનની અંદર આપણને જો SN1 ક્યારે હોય તો કે જ્યારે કાર્બોકેટાઇન મળે ત્યારે. બરાબર? ઓકે. આ મિકેનિઝમ થઈ ગઈ. આપણને આ રિએક્શન આપણે ખાસ યાદ રાખવાની. આ મિકેનિઝમ પણ આપણે ખાસ જોઈ લેવાની કે કેવી રીતે આપણને મળે છે. બરાબર? ઓકે. હવે એનાથી આગળ આપણે જોઈએ. જો આલ્કોહોલમાંથીને જ આપણે બધી પ્રોડક્ટ બનાવી છે. હેલો આલ્કેન. હવે જે છે હવે ધ્યાન રાખજો ખાસ એની પછીની હું જ્યાં જ્યાં તમને જરૂર લાગે જે મિકેનિઝમ છે એ તમને કરાવીશ હો, એટલે એની કાંઈ ચિંતા ન કરતા. પછી જે છે એ રિએક્શન આપણે આગળ કરીએ તો પછી આલ્કોહોલમાંથી કોઈ પણ આપણે કેમ આગળ ઝીંક અને ઝીંક ક્લોરાઇડ અને જે કંઈ હેલો એસિડ છે એની સાથે રિએક્શન કરાવી. હવે જે છે એ આલ્કોહોલની ફોસ્ફરસ હેલાઇડ સાથે રિએક્શન કરાવવાની. ફોસ્ફરસ હેલાઇડ. હવે ફોસ્ફરસ હેલાઇડ ધ્યાન રાખજો, ફોસ્ફરસ હેલાઇડમાં પાછા બે આવે, એક PX3 આવે અને એક છે એ PX5 આવે છે. આ બે આવે છે ફોસ્ફરસ હેલાઇડમાં, PX3 અને PX5. બરાબર? ઓકે. પહેલાં એની રિએક્શન આપણે સામાન્ય લખી. રિએક્શન તો કે ભાઈ પહેલાં મારે આલ્કોહોલ લેવાનો, તો આલ્કોહોલ એની મારે રિએક્શન કરાવવાની. પહેલાં હું કરાવું છું PX3 સાથે. PX3 રિએક્શન થશે, શું મળશે તો કે R. એમાં પણ વિસ્થાપન પ્રક્રિયા જ થશે, RX. બરાબર? અહીંયા મારે 3 મોલ લેવા પડશે કારણ કે મને આ આલ્કાઇલ હેલાઇડ છે 3 મોલ મળે. વત્તા શું છૂટું પડશે તો જુઓ તો અહીંથી આ જે OH છે એનું વિસ્થાપન કોના દ્વારા થાય છે તો કે PX3 દ્વારા. એટલે અહીંથી આ છૂટું પડી જશે. એટલે આ 3 આલ્કોહોલ જે મેં ગ્રુપ લીધેલા છે ધ્યાન રાખજો ખાસ, 3 જે આલ્કોહોલ મેં લીધેલા છે એમાં PX3 એની સાથે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, આને આવું કહેવાય ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. એની સાથે જ્યારે હું રિએક્શન કરાવું ત્યારે મને શું મળે છે તો કે 3RX. બીજું શું મળશે તો કે H3PO3. આને કહેવાય ફોસ્ફરસ એસિડ. જો ખાસ આ રિએક્શન ખાસ પહેલાં યાદ રાખવાની છે. આને કહેવાય ફોસ્ફરસ એસિડ. હવે જો એક બીજું વસ્તુ તમને કહી દઉં. હવે H3PO2 આવું પણ હોય.
પછી H3PO3 જે આપણને આપેલું છે અને એક આવું આવે H3PO4. આના નામ ખાસ યાદ રાખવાના, નોટ ડાઉન કરી લો તમારી બુકમાં. H3PO2 જ્યારે હોય ત્યારે એને કહેવાય હાઇપોફોસ્ફરસ. હાઇપોફોસ્ફરસ. H3PO4 હોય, સોરી H3PO3 હોય તો આ નામ છે જ તે ફોસ્ફરસ એસિડ. સમજાય? બરાબર. ઓલો હાઇપોફોસ્ફરસ એસિડ, આ ફોસ્ફરસ એસિડ. જ્યારે H3PO4 હોય તો એને કહેવામાં આવે છે ફોસ્ફોરિક એસિડ. શું કહેવાય? ફોસ્ફોરિક એસિડ. અને એનું બીજું આવું પણ કહે છે કે ઓર્થોફોસ્ફરિક એસિડ. બરાબર. આ પણ ખાસ યાદ રાખી લો. એટલે તમારી બુકમાં નોટ ડાઉન કરી લો હાલો પહેલાં. ઓકે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે. હવે એનાથી આગળ આપણને આ રિએક્શનની અંદર એટલું સંયોજન મળે કે ભાઈ એક હેલો આલ્કેન મળે અને H3PO3 છે એ આપણને મળે. ઓકે, હવે આની અંદર આપણે એની મિકેનિઝમ જોઈએ, ખાસ ક્રિયાવિધિ. જો ક્રિયાવિધિ ઇમ્પોર્ટન્ટ છે એના આધારે તમને ઘણી બધી માહિતી મળે. હમણાં આપણે કેમ એક માહિતી ખબર પડી ગઈ કે મધ્યવર્તી સંયોજન કાર્બોકેટાયન ઉત્પન્ન થયું, મતલબ SN1 રિએક્શન, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. બરાબર. હવે આની અંદર આપણે મિકેનિઝમ જોઈએ તો જો ધ્યાન રાખજો ખાસ. આની અંદર આ X3 છે, અહીંયા હું ક્લોરીન લઈ લઉં છું. એટલે હવે ધ્યાન રાખજો. તો ROH પહેલાં હું આવી રીતે લખું છું, આમ લખી નાખો. બરાબર. અને જે છે એ P, હવે Cl લઈ લઉં છું એટલે આને હું આમ લખી શકું PCl3. લખી શકાય કે ન લખી શકાય? બરાબર. હવે ધ્યાન રાખજો ખાસ. બરાબર. PCl3. હવે જો ધ્યાન રાખજો, આની પાસે લોન પેર છે 2. હવે શું કરશે કે આ લોન પેર કોને ડોનેટ કરશે? એ ફોસ્ફરસને ડોનેટ કરશે. હવે જો ધ્યાન રાખજો, ફોસ્ફરસને ડોનેટ કરે એટલે હવે રિએક્શન આવી થાય. R પછી O, અહીંયા H, અહીંયા એક લોન પેર વધી એમ નામ. હવે અહીંયા બોન્ડ બની ગયો. કોના વચ્ચે? તો કે ઓક્સિજન ને ફોસ્ફરસ વચ્ચે. પછી તો કે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ પણ આવ્યો કારણ કે એને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા. ફોસ્ફરસ છે અહીંયા એક ક્લોરીન, આ બીજો ક્લોરીન અને આ ત્રીજો ક્લોરીન. ધ્યાન રાખજો ખાસ. હવે ધ્યાન રાખજો, હવે આના ઉપર નેગેટિવ ચાર્જ આવે તો આ નેગેટિવ ચાર્જ. હવે જો આની અંદર ત્રીજો, આનાથી પછીનું સ્ટેપ આમાં હું બનાવું છું. હવે જેવો અહીંયા નેગેટિવ ચાર્જ, જેવો અહીંયા મિત્રો નેગેટિવ ચાર્જ જેવો આવે છે ને એવો તરત અહીંથી આ Cl જે છે એ તરત પોતાના ઇલેક્ટ્રોન લઈને ભાગી જશે. એટલે Cl નેગેટિવ ફોર્મમાં ઉત્પન્ન થઈ છે અને આ પોઝિટિવ, એટલે આનો ચાર્જ ગાયબ થઈ ગયો. ફરી વખત આ નેગેટિવ ચાર્જ જેવો અહીંયા આવે એટલે આ બોન્ડ બ્રેક થઈ જશે અને ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? ક્લોરીન. એટલે ક્લોરીન નેગેટિવ ફોર્મમાં નીકળશે ઇલેક્ટ્રોન લઈને. એટલે આને ડોનેટ કર્યા કહેવાય. એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવે, નેગેટિવ હતો પોઝિટિવ આવ્યો એટલે ચાર્જ સ્ટેબલ થઈ ગયો. ધ્યાન રાખજો, ચાર્જ અહીંયા શું થયો? સ્ટેબલ થયો. હવે ધ્યાન રાખજો, આ એક રિએક્શન, ચાર્જ કેવો થયો? અહીંયા સ્ટેબલ. ધ્યાન રાખજો ભૂલ ન થાય, આ ચાર્જ સ્ટેબલ થયો. હવે ધ્યાન રાખજો, હવે સ્ટેપ કેવું થાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સ્ટેપ. બરાબર. એટલે અહીંયા હું સ્ટેપ લખી દઉં. હવે જો, ઓકે, અહીંયા ક્લોરીન વહી ગયો તો આ Cl જે નેગેટિવ ફોર્મમાં ગયો. બરાબર. ઓકે, અહીંયા જુઓ તો હવે આ પોઝિટિવ ચાર્જ સ્ટેબલ ન રહે. પોઝિટિવ ચાર્જ સ્ટેબલ ન રહે એટલે તરત આ આલ્કાઇલ ગ્રુપ છે એને કહે છે કે લાય ભાઈ ઇલેક્ટ્રોન. એટલે તરત આ આલ્કાઇલ ગ્રુપ છે એને ઇલેક્ટ્રોન આપવા પડશે. આપવો પડે કે ન આપવો પડે? એટલે તરત એને ઇલેક્ટ્રોન આપશે એટલે આનો ચાર્જ પણ વયો જાય. આનો પણ ચાર્જ કેવો થાય? ગાયબ થઈ જાય. એટલે હવે આ ચાર્જ આમ વધ્યો. R કેવો વધ્યો? એ તો કે પોઝિટિવ ફોર્મમાં વધ્યો. હવે આ પોઝિટિવ છે, પછી અહીંયા OH, ધ્યાન રાખજો OH, આને ડોનેટ કરે એટલે ચાર્જ વહી ગયો. લોન પેર તો જેમ નામ જ છે હો. પછી તો કે ફોસ્ફરસ, એના ઉપર પણ ચાર્જ વહી ગયો કારણ કે નેગેટિવ હતો, ક્લોરીન વહી ગયો એટલે પોઝિટિવ, એટલે ચાર્જ સ્ટેબલ. ફોસ્ફરસ એના ઉપર એક ક્લોરીન, આ બીજો ક્લોરીન, એક ક્લોરીન તો વહી ગયો. હવે ધ્યાન રાખજો, હવે આ R જે છે એ અને જે Cl ગયો તો એ બંને જે છે એ ભેગા થાય અને RCl બનાવી નાખે. એટલે હવે હું ડાયરેક્ટ અહીંયા બનાવી નાખું તો આવું કમ્પાઉન્ડ બને RCl.
ખબર પડી બરાબર. જે આર પોઝિટિવ ચાર્જમાંથી છૂટો પડ્યો હતો એ અને સીએલ જે નેગેટિવ ચાર્જમાં હતો એ બે આરસીએલ, તો જુઓ તો આરસીએલ બની ગયું અહીંયા બરાબર. ઓકે, હવે આવું સંયોજન આપણને મળ્યું છે. હવે આના સંયોજનમાં શું થશે, તો આ સંયોજન હું આવી રીતે લખી શકું કે ભાઈ આ જે સંયોજન છે એને હું આવી રીતે લખી શકું કે જો ફોસ્ફરસ, ધ્યાન રાખજો આ સમીકરણ, આ ધ્યાન રાખજો, આ જે આખું કમ્પાઉન્ડ છે ધ્યાન રાખજો, હું આવી રીતે લખું છું. હવે આ ફોસ્ફરસ, એની સાથે એક ક્લોરીન, આ બીજો ક્લોરીન અને પછી OH ગ્રુપ જોઈન્ટ થતું. ખબર પડી ગઈ? આવું સ્ટેપ હતું. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ. હવે આ જે આખું ગ્રુપ છે એની સાથે પાછા આલ્કોહોલની રિએક્શન થશે, કારણ કે જો એક જ આલ્કોહોલનો યુઝ થયો, આવા તો 3 આલ્કોહોલ છે બરાબર. તો પાછી રિએક્શન થશે એટલે પાછો આલ્કોહોલ, પાછી રિએક્શન કેવી થશે તો કે ભાઈ ફોસ્ફરસ, આ ક્લોરીન બેઝ છે, બીજો શું છે તો કે OH છે. સેમ રિએક્શન થશે, સેમ ટુ સેમ આ જ રિએક્શન થશે. હવે અહીંયા ક્લોરીન ભાગી જશે, અહીંથી આર છૂટો પડશે, તરત આપણને આ કમ્પાઉન્ડ મળશે, મધ્યવર્તી પ્રમાણમાં આવું થશે બરાબર. આ સંયોજન આખું બનશે વચ્ચે, પણ ડાયરેક્ટ છે પછી આ મેન લાસ્ટમાં છે આવી રીતે રિએક્શન થશે. તો એનો મતલબ એવો થયો કે પાછો સીએલ છે ગાયબ થઈને આ શું લાગશે, OH લાગશે, એટલે ફાઇનલ એક આરસીએલ આવું મળશે, વત્તા બીજું શું મળે પી, પછી એક સીએલ P4 ફોસ્ફરસ, આ એક સીએલ બીજો સીએલ હતું એનું OH માં કન્વર્ટ થઈ ગયું અને એક OH તો હતો જ તે થાય આવું બરાબર. ઓકે, હજી આ 1 અને 2 પણ મારી પાસે તો 3 છે, હજી પાછી આની રિએક્શન થશે એટલે હજી પાછો આલ્કોહોલ જે છે એ પાછો હજી રિએક્શન કરશે. કોની સાથે તો જે આપણને લાસ્ટમાં જે કમ્પાઉન્ડ મળ્યો છે ફોસ્ફરસ, અહીંયા ક્લોરીન, અહીંયા OH અને અહીંયા OH, આની સાથે પાછી રિએક્શન કરશે. જેવી રિએક્શન કરશે એટલે સેમ ઇન ઇઝ પ્રોસેસ, જેમ પહેલા સ્ટેપમાં કરી છે સેમ બી પ્રોસેસ થશે અને જ્યાં સીએલ છે ત્યાં પાછો શું લાગી જશે તો કે OH લાગી જશે. શું લાગી જશે? OH. એટલે આ કમ્પાઉન્ડ આવું થઈ ગયું, OH અને OH, આવો કમ્પાઉન્ડ થયો. હવે જુઓ તો મિત્રો ધ્યાન રાખજો, પી છે ફોસ્ફરસ. હવે ધ્યાન રાખજો RCl 1, 2 અને 3, તો જુઓ તો મને 3 RCl મળ્યા બરાબર. અહીંયા હું ક્લોરીન લઈ લઉં તો આ 3 RCl મળે. ઓકે, ધ્યાન રાખજો. એના માટે જુઓ તો 3 આલ્કોહોલ વપરાણા છે, સમજ પડે. હવે આ રિએક્શન જે મને લાસ્ટમાં જે મળ્યું છે એની અંદર રીઅરેન્જમેન્ટ થાય, રીઅરેન્જમેન્ટ થઈ અને કમ્પાઉન્ડ આવું બને, P ડબલ બોન્ડ O અને OH, અહીંયા OH અને અહીંયા H બરાબર. તો આ જે કમ્પાઉન્ડ બને જે છે એ રીઅરેન્જમેન્ટ થાય આની અંદરથી બરાબર. રીઅરેન્જમેન્ટ થાય તો આને જુઓ તો તમે H3 કેટલા છે 3 હાઇડ્રોજન, H3 ફોસ્ફરસ 1, ઓક્સિજન તો કે 3, તો H3PO3 બની ગયું ફોસ્ફરસ એસિડ. સમજ પડે? 3 આપણને હેલો આલ્કેન મળ્યા અને એક ફોસ્ફરસ મળ્યો બરાબર. એટલે આ મિકેનિઝમ ખાસ યાદ રાખજો, એનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે જો ખાસ બીજું કે આ PX3 છે બરાબર. PX3 એમાં તમે PCl3, PBr3, PI3 આ બધું લઈ શકો, પણ આ જે છે આ બે છે એ અસ્થાયી છે. કેવા છે? અનસ્ટેબલ છે. એટલે આની સાથે એટલી બધી રિએક્શન નહીં થાય. પણ તમારે જો આ રિએક્શન કરાવી જ હોય, તમારે બ્રોમો આલ્કેન અથવા આયોડો આલ્કેન જ મેળવવો હોય તો તમારે જે છે આ કમ્પાઉન્ડ નહીં લેવાનું, તમારે લેવું પડે ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ, અને પછી તમારે BR મેળવવો હોય, બ્રોમો આલ્કેન મેળવવો હોય તો BR2 લેવાનું, અને જો આયોડિન વાળો આલ્કેન મેળવવો હોય તો I2 મેળવવાનો. સમજ પડે? પછી આ બે ભેગા થઈને છેલ્લે બનાવે તો આ જ તે, પણ આ અનસ્ટેબલ છે એટલે આ ડાયરેક્ટ રિએક્શન નહીં કરે, તમારે ફોસ્ફરસની હાજરીમાં રિએક્શન કરાવવી પડે. એવી તમારી બુકમાં એક રિએક્શન પણ આપી છે કે લાલ ફોસ્ફરસની હાજરીમાં X2 સાથે રિએક્શન કરવાય. સમજ પડે બરાબર? એટલે આ એક પોઈન્ટ પણ યાદ રાખજો. ઓકે, ઓકે, હાલો હજી નેક્સ્ટ રિએક્શન આપણે PX3 વાળી રિએક્શન જોઈએ, PCl5 ની જોઈએ. હવે જો ધ્યાન રાખજો કે ભાઈ મારી પાસે કોઈ પણ PX5 છે, એટલે કે પહેલાં આલ્કોહોલ લઈ લઈએ. આ કોઈ પણ આલ્કોહોલ છે
બરાબર. એની રિએક્શન હું PX5 મતલબ PCl5 સાથે રિએક્શન કરાવું છું, અને જો હું રિએક્શન કરાવું તો મને જે કમ્પાઉન્ડ જે નિપજ મળે છે એ તો એક તો આ મળવાની જ છે હેલો આલ્કેન. બાકી જે મને રિએક્શનમાં જે મિકેનિઝમ આપણે હમણાં જોઈએ એમાં જે મને કમ્પાઉન્ડ મળે છે એ POCl3 વત્તા HCl. આ નિપજ મને મળે. જો ખાસ આ નિપજ યાદ રાખવાની છે, બરાબર. ઓકે, હવે જો આની અંદર PCl5 એમાં તમારે માત્ર ને માત્ર આ રિએક્શન માટે તમે આ હેલો આલ્કેન મતલબ કે ક્લોરો આલ્કેન મેળવવા માટે જ PCl5 વપરાય છે. તમે PBr5 આ નહીં વાપરી શકો, PBr PI5 આ પણ વાપરી શકો નહીં. સમજ પડે? એટલે આ પણ ખાસ યાદ રાખજો. ઓકે, હવે આની થોડી આપણે મિકેનિઝમ ઉપર જઈએ તો હવે ક્રિયાવિધિ. ઓકે, જો તો પહેલાં શું થશે એ તો પહેલાં આલ્કોહોલ ધ્યાન રાખજો ખાસ. આ આલ્કોહોલને હું H છે એ થોડો દૂર દર્શાવું આવી રીતે, અને અહીંયા ડબલ બોન્ડ 2 ઇલેક્ટ્રોન છે મતલબ લોન પેર છે, વત્તા આ જે PCl5 છે હું આવી રીતે લખું છું. ફોસ્ફરસ, અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન, પછી એક આ ક્લોરીન અને એક આ ક્લોરીન થઈ ગયું PCl5. તો ધ્યાન રાખજો ખાસ મિકેનિઝમ. આની અંદર રિએક્શન આગળ થાય એટલે શું થશે? સેમ આપણે આગળ જેમ શીખ્યા હતા એ જ થશે. આ તરત જ ઇલેક્ટ્રોન છે એ ફોસ્ફરસને આપશે. એટલે જો હવે ધ્યાન રાખજો, ફોસ્ફરસને આપશે એટલે R, કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ છે, બરાબર, R. પછી આ ઓક્સિજન, એનો આ હાઇડ્રોજન, એની એક લોન પેર વપરાઈ ગઈ, એક લોન પેર એમ નામ છે, અને વચ્ચે બોન્ડ બનાવ્યો કારણ કે ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા. કોને આપ્યા? તો કે ફોસ્ફરસને. ફોસ્ફરસને આપ્યા તો ઓક્સિજન પોતે પોઝિટિવ થાય? તો કે હા. ફોસ્ફરસ છે કેવો થાય? તો કે નેગેટિવ થાય. ધ્યાન રાખજો ખાસ, નેગેટિવ થાય. એની સાથે ક્લોરીન જોડાયેલા છે? તો કે હા. તો આ ક્લોરીન છે, પછી એક આ ક્લોરીન, આવા કેટલા ક્લોરીન છે? 5 ક્લોરીન છે. હવે ધ્યાન રાખજો, હવે આ છઠ્ઠો ક્લોરીન. હવે જેવો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો, જો આની અંદર રિએક્શન કરાવું છું, જેવો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો, આની પછીનું સ્ટેપ હું અલગ લખતો નથી, આમાં દર્શાવું છું. જો આની પછીનું સ્ટેપ આ થશે, એટલે આ તમારી બુકમાં પહેલાં લખી લો. હવે આને પછીનું સ્ટેપ, હવે જેવો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો એટલે તરત આ ક્લોરીન છે ભાગી જશે ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય. એટલે જે ફોસ્ફરસ છે એના ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ. નેગેટિવ હતો, પોઝિટિવ આવ્યો, એનો મતલબ ચાર્જ સ્ટેબલ થઈ ગયો, એટલે આ ક્લોરીન વહી ગયો. ધ્યાન રાખજો, એ ક્લોરીન નેગેટિવ ફોર્મમાં છે, રખડે છે અહીંયા, અને આ ફોસ્ફરસનો ચાર્જ વહી ગયો. જ્યારે આ તબક્કો થાય છે એ જ સમયે છે આ ઓક્સિજન છે એના પર પોઝિટિવ ચાર્જ છે, એ સ્ટેબલ ન હોય. સ્ટેબલ ન હોય એટલે તરત ઇલેક્ટ્રોન લે, ક્યાંયથી ઇલેક્ટ્રોન મળે? ગોતતો હોય ઇલેક્ટ્રોન. તો જો અત્યાર સુધી આપણે આની પાસેથી આલ્કેન જે શુક્લાથી એના પાસે ઇલેક્ટ્રોન લેતો હતો, પણ હવે એ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસેથી લે છે. હવે સાહેબ એ કેમ ખબર પડે? આની પાસેથી હમણાં લેતો હતો ને અત્યારે કેમ આની પાસેથી લે? તો એની પહેલાં રિએક્શન એની થાય ને પ્રક્રિયા, એના આધારે ખબર પડે. કારણ કે ઓલી જે પ્રક્રિયા આપણે PCl3 વાળી કરી એમાં HCl નહોતો મળતો, અને આમાં HCl મળે છે. આ પ્રક્રિયા આપણે જ્યારે પ્રાયોગિક રીતે કરીએ ને ત્યારે આપણને એમાં HCl મળે છે. તો HCl મળે એનો મતલબ એવો થયો કે આ જે પોઝિટિવ ચાર્જ છે એને જે ઇલેક્ટ્રોનની જરૂર છે, ઇલેક્ટ્રોન એને હંમેશા હાઇડ્રોજન પાસેથી જ લીધો હોવો જોઈએ, તો જ HCl છૂટું પડશે અહીંયા. કેમ? જો હવે અહીંથી H વયો જશે ઇલેક્ટ્રોન ડોનેટ કરીને, અને આ પ્લસ ફોર્મમાં જશે. હવે આના ઉપર ચાર્જ હતો એ વયો ગયો, કારણ કે પોઝિટિવ હતો, ઇલેક્ટ્રોન લીધા એટલે નેગેટિવ થયો, એટલે ચાર્જ ગાયબ થઈ ગયો, એટલે આ ચાર્જ ગાયબ. અહીંથી H પ્લસ રખડતો થઈ ગયો, H પ્લસ છૂટો પડી ગયો. H પ્લસ ને Cl માઇનસ ડાયરેક્ટ શું બનાવી નાખે? એટલે હું આ સ્ટેપ આખું કાઢી નાખું, એટલે આવું સ્ટેપ થઈ ગયું આખું, અને શું બનાવી નાખ્યું? ડાયરેક્ટ HCl. આવું સ્ટેપ બનાવ્યું. સમજ પડી? આ બધાને આ સ્ટેપમાં ખબર પડી ગઈ, બરાબર? ઓકે, હવે ધ્યાન રાખજો ખાસ. હજી આનાથી આગળ રિએક્શન થાય છે. હવે આની અંદર આગળ રિએક્શન શું થાય છે? તો પાછું આ જે ઓક્સિજન પાસે જે લોન પેર હતી એ લોન પેર પાછી ફોસ્ફરસને આપશે. હવે પાછી ફોસ્ફરસને આપે એટલે હવે શું થાય? તો આ HCl છે ને થોડી વાર હું અહીંયા લખું માઇનસમાં, બરાબર? એટલે અહીંયા જગ્યા રહી જાય. ઓકે, હવે ધ્યાન રાખજો. એન પછીના સ્ટેપમાં આજે હજી લોન પેર એક હતી, જો અહીંયા 2 લોન પેર છે, એક જ ડોનેટ કરી, એક તો રહે ને, તો એ લોન પેર પાછીને ડોનેટ કરે. હવે શું થાય? ધ્યાન રાખજો મિત્રો,
એક લોન પેડ ડોનેટ કરી, પાછી જે એની પાસે વધી હતી તો આર, આ ઓ ડોનેટ કરી એટલે એ પોઝિટિવ. એક બોન્ડ હતો ડબલ બોન્ડ થયો, હવે કેવા બોન્ડ થયા? દ્વિબંધ થયો. અને આ ફોસ્ફરસ, અને ફોસ્ફરસ પર કયો ચાર્જ આવ્યો? તો કે નેગેટિવ ચાર્જ આવ્યો, કારણ કે ઇલેક્ટ્રોન લીધા એને, બરાબર. અને એની પાસે ક્લોરીન તો જોડાયેલા જ છે 4. હવે જેવો નેગેટિવ ચાર્જ આવ્યો, ધ્યાન રાખજો ખાસ, જેવો નેગેટિવ ચાર્જ આવ્યો એટલે આ ભાઈ સ્ટેબલ ન રહી શકે, તરત અહીંથી ક્લોરીન છે એ વયો જાય, તરત ક્લોરીન છે એ વયો જાય અને સીએલ ફોર્મ આ નહીં, બીજો હું લખું અહીંયા સીએલ, આ બીજો રખડે છે સીએલ જે અહીંથી છૂટો પડ્યો, એટલે તરત આ ફોસ્ફરસને સ્ટેબલ કરી નાખશે, ચાર્જ ગાયબ થઈ જશે. સમજ પડે કેમ ચાર્જ ગાયબ થયો? કારણ કે નેગેટિવ હતો, આ ક્લોરીન વહી ગયો એટલે પોઝિટિવ આવ્યો, એટલે ચાર્જ સ્ટેબલ થઈ ગયો, બરાબર. ઓકે, નેટ 0 થઈ ગયો એટલે. ઓકે, હવે જો આ ક્લોરીન વહી ગયો, હવે એના તબક્કામાં આ પોઝિટિવ ચાર્જ છે એ ઓક્સિજન ઉપર સ્ટેબલ ન રહે, સ્ટેબલ રહે ન રહે, એટલા માટે આ પરાણે પછી આલ્કેનને કહે છે કે ભાઈ હવે હો હાઇડ્રોજનને તો આપ્યા હતા ઇલેક્ટ્રોન, એ તો પૂરા થઈ ગયા, હજી મારે ઇલેક્ટ્રોનની જરૂર છે, હવે તું મને આપી દે. એટલે આ આર જે છે આલ્કેન જે કાંઈ શૃંખલા છે એને પણ ઇલેક્ટ્રોન એની પાસેથી પણ લઈ લે છે, એટલે આ ઇલેક્ટ્રોન પણ લઈ લે છે, આ ઇલેક્ટ્રોન લઈ લે એટલે આર પોઝિટિવ ફોર્મમાં નીકળે. એટલે હવે હું રિએક્શન મિકેનિઝમ નીચે લખું છું કે હવે આ જે ફોર્મ જે છે એ આવું થશે કે આર કયા પોઝિટિવ ફોર્મમાં, આ ઓક્સિજન હતું એ સ્ટેબલ થઈ ગયું, કારણ કે ઇલેક્ટ્રોન આપી દીધા એટલે પ્લસ ચાર્જ હતો એટલે હવે સ્ટેબલ થઈ ગયો. તો ઓક્સિજન ડબલ બોન્ડ, આ ફોસ્ફરસ, એક ક્લોરીન તો વહી ગયો હતો, તો કેટલા ક્લોરીન વધ્યા? 3. હવે આ જે આર પોઝિટિવ છે એ ક્યાં જશે? તો જો તો ક્લોરીન રખડતો હતો અહીંથી છૂટો પડ્યો હતી, એ તરત આની સાથે રિએક્શન કરી નાખશે અને શું બનાવશે? તો કે આર સીએલ. જો આવી રીતે રિએક્શન લખાય નહીં હો, રિએક્શન અહીંથી શરૂ થાય હંમેશા. આ તો તમને સમજાય, સ્ટેપ તમારે ભૂલ ન થાય એટલે મેં રિવર્સ પ્રક્રિયા લખી છે, નહીં ત્યારે રિવર્સ પ્રોસેસ થઈ ગઈ. આવી રીતે લખાય નહીં, અહીંથી જ શરૂ કરવી પડે રિએક્શન, બરાબર. ઓકે, આ તો તમને ખ્યાલ આવે, સ્ટેપ તમારે ભૂલાય નહીં એટલા માટે મેં લખી છે. હવે જુઓ તો ખાસ, આર પોઝિટિવ અને આ સીએલ રખડતો, એ તરત એને આલ્કાઇલ હેલાઇડ બનાવી નાખ્યું, બરાબર. ઓકે, હવે જે વધ્યું એ લખી નાખો. તો શું વધ્યું? તો જુઓ તો POCl3 આ વધી ગયું, POCl3. આને કહેવાય ફોસ્ફરસ, ધ્યાન રાખજો, આને કહેવાય ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. શું કહેવાય? ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. તો જુઓ તો મળી ગયું આપણને આલ્કાઇલ હેલાઇડ, તો કે હા. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, તો કે હા. HCl મળ્યું સાહેબ? HCl તો આપણે પહેલાં જ મળી ગયું, જો અહીં રહ્યું. સમજ પડે? એટલે ખાસ મિકેનિઝમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર.